સુરતના સરસાણા ખાતે B2B કેરેટ્સ ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધથી હીરા ઉદ્યોગ મંદીના સમયમાંથી પસાર રહી થયો છે, ત્યારે આગામી 12મી અને 14મી જુલાઈ સુધી સુરતના સરસાણા ખાતે B2B કેરેટ્સ ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં લૂઝ ડાયમંડમાં નેચરલ લેબગ્રોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી મળી અને કુલ 118 બૂથ પ્રદર્શિત કરવામાં આવશે। આ એક્સપોમાં દેશ વિદેશના 500થી વધુ બાયર્સ આવશે। એક્ઝિબિશન કન્વીનર વિનુભાઈ ડાબીએ જણાવ્યું હતું કે આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓમાં ખૂબ જ ઉત્સાહ છે। તમામ બૂથનું બુકિંગ ફૂલ થઈ ચૂક્યું છે। ગત કેરેટ્સ એક્સપોમાં B2B વ્યવહારોને ખૂબ જ વેગ મળ્યો હતો। એક્ઝિબિટર્સને ખૂબ જ સારો વેપાર મળ્યો હતો। તેઓને સુરત ડાયમંડ એસોસિએશન અને તેના દ્વારા થતા આ કેરેટ્સ એક્સપો ઉપર વિશ્વાસ વધ્યો છે। તો સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટે કહ્યું હતું કે કમિટી દ્વારા ભારતના મોટા શહેરો જેવા કે બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, વિજયવાડા, કોલકાતા, કેરેલા, મુંબઈ, પુણે, દિલ્હી, જયપુર તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન, હોંગકોંગ વગેરે જગ્યાએ રોડ શો કરી જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી એક્સપોની વિઝિટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવેલ છે। આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું મુખ્ય કારણ 12, 13, 14 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં કેરેટ્સ એક્સપો 2026 જે હર સાલ અમે ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત કરતા હોય છે તેના ભાગરૂપે બોલાવવામાં આવી હતી અને તેમાં 118 સ્ટોલ લાગવાના છે। તેમાં મશીનરી, લૂઝ ડાયમંડની અંદર તે નેચરલ, CVD અને જ્વેલરી એવી રીતે 118 સ્ટોલ લાગશે અને તેમાં દરેક વેપારીને કોન્ટ્રાક્ટ થાય, વેપાર થાય એ માટેનો અમારા પ્રયાસ રહેશે। આમાં કેટલા લોકો ભાગ લેશે? 100% બહારથી એટલે દેશ અને દુનિયામાંથી 500 થી 550 બાયર આવવાની શક્યતા છે। આનાથી શું ફાયદો થશે? આનાથી એને એક માર્કેટ મળશે વેપારને, ટ્રેડને અને મેન્યુફેક્ચરને। જે અલગ અલગ દેશ અને દુનિયામાંથી બાયર્સો આવવાના છે ત્યારે ત્યાં એને પસંદગીનો માલ એ સહેલાઈથી જોઈ શકશે, કમ્પેર કરી શકશે। બાયર્સને ફાયદો છે અને અમારા મેમ્બર્સને ફાયદો છે। એટલે એક બૂથ એવા જે 118 બૂથ છે એમાંથી એને લૂઝ ડાયમંડના અમારી પાસે 76 બૂથ છે। એટલે દરેક બૂથ દીઠ ઓછામાં ઓછા 10 થી 15 કરોડનો વેપાર થાય એવી અમને અત્યારે આશા અને અપેક્ષા છે।